નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ વગર. ગીર સોમનાથ જિલ્લામાં દેલવાડાથી વેરાવળ જુનાગઢ ચાલતી ટ્રેન રદ થઈ છે અને સાથે જ સમય બદલવાના સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નુના દેલવાડા રેલવે સ્ટેશન અંગ્રેજોના શાસનથી ચાલતું રેલવે સ્ટેશન હોય અને ત્યાંથી વેરાવળ અને જુનાગઢ જતી વર્ષોથી ચાલતી ટ્રેન ન હોય તેમને રેલવે વિભાગ દ્વારા તારીખ 19થી બંધ અને સમયમાં ફેરફાર કરાતા પૂર્વ પ્રદેશ મંત્રી વિજય બામભણિયા, દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સ, મુસ્લિમ પંચ ટ્રસ્ટ, દેલવાડાના સરપંચ પૂજાબેન વિજયભાઈ બામભણિયા અને તાલુકા પંચાયતના સદસ્ય દેવશીભાઈ મકવાણા દ્વારા લેખિતમાં આ ટ્રેનો ફરી ચાલુ કરવામાં આવે તેમજ સમય યથાવત રહે તેવી ઉગ્ર માંગ સાથે આજે દેલવાડા રેલવે સ્ટેશનના સાહેબને પત્ર દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. દેલવાડાથી નજીક પર્યટક સ્થળ દીવ, નવા બંદર, રાજપરા, વણાકબારા, સીમર જેવા અનેક બંદરો તેમજ દેલવાડા આઈટીઆઈ જેવા અનેક સ્થળો આવેલા હોય તેને ધ્યાને રાખીને દેલવાડાના સ્થાનિકોએ રેલવે મંત્રી ભારત સરકારના અશ્વિની વૈષ્ણવજી તેમજ જુનાગઢ અને વેરાવળના સાંસદ સભ્ય રાજેશ ચુડાસમા તેમજ ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર, વેસ્ટર્ન રેલવે ઓફિસર ભાવનગર તેમજ દેલવાડાના રેલવે સ્ટેશન માસ્ટર ને ફરીથી ટ્રેનનો સમય યથાવત રહે તેમજ બંધ કરેલી ટ્રેનો યથાવત ચાલુ રહે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. અમે આ ટ્રેન બંધ કરી છે એના માટે તમારા પાસે અહીંયા આવ્યા છીએ. અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે જેમ બને આ ટ્રેનને બંધ ન કરે અને એને ચાલુ રાખે. આ દેલવાડાથી કેટલીક બાળકો, સ્ટુડન્ટ્સ અહીંયાથી ભણવા માટે જાય છે. અહીંયાથી જવા માટે જે પેશન્ટ હોય છે પેશન્ટોને જવા માટે વેરાવળ જવા માટે કેટલી અસુવિધા થઈ જશે બંધ થવાથી. એના સિવાય અહીંયા બાજુમાં દીવ બંદર છે, અહીંયા નવા બંદર છે, રાજપુરા છે, સિમર છે, અહીંયા કેટલાય બિઝનેસમેનો છે અને કેટલું બિઝનેસ કરે છે. તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આને બંધ કરવાને બદલે આમાં વધારેમાં વધારે ટ્રેનને વધાવો અને પબ્લિકને પ્રોત્સાહન આપો અને પબ્લિકને ફેસિલિટી આપો. એક બાજુ બસોના ભાડા વધતા જાય છે, બસોમાં ગીરદીઓ વધતી જાય છે, બસોમાં આવવા જવાની કેટલી તકલીફો થાય છે. તેના બદલે અગર જો આ ટ્રેન સારી સુવિધાવાળી છે એને અગર જો તમે બંધ કરો છો તો એના માટે કેટલી તકલીફ થઈ પડશે. તો અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે મહેરબાની કરીને આ ટ્રેનને ચાલુ કરો અને એના સિવાય પણ બીજી ટ્રેન અગર ચાલુ થશે તો ઇટ વિલ બી બેટર ફોર યુ એઝ વેલ એઝ અસ. આઈ રિક્વેસ્ટ ટુ ઓનેસ્ટલી સર. દેલવાડા ગામે આજરોજ જે 19 તારીખે ટ્રેન બંધ કરવાનો જાહેરાત થઈ છે તેના પરિણામે દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સ, દેલવાડા મુસ્લિમ સમાજ તેમજ દેલવાડા સરપંચના પ્રતિનિધિ તરીકે અને દેલવાડા ગામના તમામ આગેવાનો અને દરેક સમાજના આગેવાનો સાથે મળી આજરોજ અમે આવેદનપત્ર આપ્યું છે અને આ ટ્રેન જે અંગ્રેજોના શાસનકાળથી જે ચાલુ છે તે કાયમી ધોરણે ચાલુ રહે અને આ વિસ્તારના ઓછામાં ઓછા 50 ગામો અને દીવ જિલ્લાને કાયમી માટે સહુલિયત મળી રહે તેના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. અને આનાથી દેલવાડા અને આજુબાજુ વિસ્તારની દીકરીઓ ગઢડાથી માંડીને તાલાળા સુધી ભણવા એજ્યુકેશન માટે દીકરીઓ જઈ છે તેને પણ કાયમી આ ટ્રેનનો લાભ મળે છે અને અહીંયાથી દીવ જિલ્લા આપણે વેરાવળ જિલ્લા મથક સુધી જવામાં પણ આ ટ્રેન ઉપયોગી છે. તો આ ટ્રેન કાયમી ચાલુ રહે અને આ સમયે જ ચાલુ રહે એવી અમારી માંગણી છે. આજે દીવનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકાર ખૂબ જ મહેનત કરતી હોય તો આ ટ્રેન ખરેખર દીવ સુધી લંબાવવાની જરૂર હોવી જોઈએ, વધારે ટ્રેન વધારવી જોઈએ. એના બદલે બંધ કરે, તમે શું કહેશો? અમારી તો હંમેશા માંગ રહી છે કે અહીંયા બ્રોડગેજ લાઇન આપી અને દીવ સુધી આ ટ્રેન લંબાવવામાં આવે જેથી કરીને આ વિસ્તારના ટ્રેનની જે અગવડતા છે એ કાયમી ધોરણે પૂરી થઈ જાય અને અહીંથી દિલ્હી સુધી અને મુંબઈ સુધી તેમજ ગુજરાતના ગમે એ વિસ્તાર અને આખા ભારતભર સુધી ટ્રેન જાય એવી અમારી વિનંતી છે. કઈ કઈ ટ્રેન બંધ કરવામાં આવી છે અને કઈ સમયમાં ફેર કરવામાં છે, શું કરવામાં છે? એક જે દેલવાડા જુનાગઢની ટ્રેન બંધ કરવામાં આવી છે એમાં અને એક સમયમાં ફેરફાર કરવામાં આવ્યો જેથી એ ટ્રેન અમને આ વિસ્તારને કોઈ ઉપયોગી થઈ ન શકે તેના માટે અમારી આ વિનંતી છે. અને આ અમારી એક એ પણ વિનંતી છે કે અહીંયા દેલવાડામાં જે પહેલાં રિઝર્વેશન ચાલુ હતું એ પણ તાત્કાલિક પ્રભાવિતથી ચાલુ કરવામાં આવે જેથી આ વિસ્તારને મોટો લાભ મળે. વિજયભાઈ, કહેવામાં આવે તો અહીંયા મોટા મોટા બંદરો આવેલા છે, નવા બંદર, રાજપરા જેવા અનેક બંદરો આવેલા છે, વણાકબારાથી મોટા મોટા બંદરો, તો એને પણ નુકસાન થઈ શકે છે, શું કહેશો? આવનારા વિસ્તારમાં અહીંયા આપણે જેટીનું મંજૂર થઈ છે નવા બંદર, આજુબાજુના વિસ્તારમાં અને અહીંયા દેલવાડા જેટીના જીઆઈડીસી માટે પણ પ્રસ્તાવ અમે મૂક્યો છે. તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાં મોટા ઔદ્યોગિક એકમો આવે
એના માટે પણ આ ટ્રેન બહુ જરૂરી છે. એના માટે અમારી વિનંતી છે સરકારને કે તાત્કાલિક ધોરણે આ ટ્રેન ચાલુ કરે. મહેશ ડોડા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.